नमस्कार, वंदे मातरम। मैं योगेश बी मिश्रा और आप देख रहे हैं एडी न्यूज़ लाइव सच के साथ चैनल को। आइए नजर डालते हैं इस वक्त की खबर पे। सूरत शहर के सैदपुरा कोलीवाद में बाबा रामदेव पीर की भव्य पालकी यात्रा निकाली गई, जिसमें सैकड़ों लोगों ने भाग लेकर रामदेव पीर बाबा का आशीर्वाद प्राप्त किया। इस मौके पर भव्य भंडारे का आयोजन भी किया गया, जिसमें सैकड़ों लोगों ने भाग लेकर प्रसाद को ग्रहण किया। सूरत से देखें हमारे विशेष संवाददाता दिव्येश वानिया की एक रिपोर्ट। आप साहेब શું નામ? મારું નામ કાંતિભાઈ જાદવ છે। હું અહીંયા શ્રી કૃષ્ણ મંદિર વરે બજારમાં અમે બાબા રામદેવ પીરનો સમાધિ અમારા અહીંયા પ્રોગ્રામ છે, પાલકીનું આયોજન કરેલું છે। તો એના માટે અમે અહીંયા લોકોને ભંડારો અમે રાખીએ છીએ। અમે અહીંયા અમારા વિસ્તારના શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા આ બધું અહીંયા આયોજન થયેલું છે। તો અમે બાબા રામદેવ પીરનું અહીંયા સમાધિનું આયોજન કરેલું છે। અને આપ સાહેબ શ્રી અહીંયા સૈયદપુરા જે સેન્ટર પોઈન્ટ ગણાય છે અને અહીંયા આપણા હિન્દુઓની વસ્તી અને મુસ્લિમોની વસ્તી કરતાં આપણે હિન્દુઓની વસ્તી ઓછી છે અને અહીંયા થોડા દિવસ અગાઉ જે કોમી દંગો થયો હતો અને અહીંયા વાતાવરણ હાલમાં કેવું છે એ વિશે તમે શું જાહેર જનતાને કહેવા માંગશો? થોડા દિવસ પર થોડું કંઈ ચમકલું થઈ ગયેલું, એ બધું અમે લોકો હમણાં ભૂલી ગયા છે। એવું કંઈ છે નહીં। અમે વર્ષોથી હિન્દુ મુસ્લિમો લોકો અમે એક સાથે રહીએ છીએ। અમારી વસ્તી અહીંયા ઓછી છે, છતાં પણ અમને એવા કોઈ એવો કંઈ ડર ને ભાવ કંઈ છે જ નહીં અમને। ને અમે એકદમ સારી રીતે રહીએ છીએ। અમારા મુસ્લિમ સમાજને બી અહીંયા અમને બહુ સાથ સહકાર છે। અમારા કોઈ બી ધાર્મિક પ્રસંગોમાં કે કોઈ બી ગમે તે બી કંઈ પ્રસંગ હોય એ લોકો અહીંયા અમારે ત્યાં અમને ખભે ખભે મિલાઈને અમારે સાથ સહકાર અમને આપે છે। અને એ લોકોના બી કોઈ બી પ્રસંગોમાં કે કંઈ ધાર્મિક તહેવાર એમાં અમે બી ઉત્સાહપૂર્વક અમે એમાં ભાગ લઈએ છીએ। તાજિયામાં કે અમે અહીંયા બધું વ્યવસ્થા બી અમે બધી કરીએ છીએ। કોઈ બી જુલુસ નીકળે તો અમે એ લોકોને બી સાથ સહકાર અમે લોકોને આપીએ છીએ। તો આપની વચ્ચે હતા કાંતિભાઈ જાદવ, સામાજિક કાર્યકર્તા, અને એડી ન્યૂઝ આપ જોઈ રહ્યા છો। અહીંયા એડી ન્યૂઝ વરિયાળી બજાર કોલીવાડ જે કૃષ્ણ મંદિર છે મેઘવાળ સમાજનું, ત્યાં રામદેવ પીરની જે પાલકી યાત્રા કાઢવામાં આવી હતી અને ભાવિક ભક્તો એનો લાભ લીધો હતો। અત્યારે ભોજન સમારંભ પણ ચાલે છે અને પ્રસાદી પણ ચાલે છે। અને અહીંયા જે કોમી જે દંગો થયો હતો પણ અહીંયા તો હાલમાં એવું કોઈ વાતાવરણ જોવા મળતું નથી અને અહીંયા તો બધા કાંતિભાઈને કેવા પ્રમાણે બધા હળી મળી રહ્યા છે। તો અહીંના મંડળના એક આપણે યુવા સાથે જરા વાત કરીશું। આપનું નામ? મારું નામ અંકિતભાઈ જાદવ, દેવાનું વરિયાળી બજાર છે। સાહેબ, આપણે અહીંયા જે તમે ધાર્મિક આયોજન કર્યું એમાં અધર સમાજનો કેવો તમને સંપૂર્ણ ટેકો રહ્યો છે? અમે અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી અમારા વડવાઓ અહીંયા આ શ્રી રામદેવ પીર મહારાજની પાલખીનું આયોજન કરતા આવ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઉત્સાહભેર શ્રી રામદેવ પીર મહારાજની પાલખીનું આયોજન કરેલ છે। અને અમારે ત્યાં જે થઈ ગયું હતું એ થોડા દિવસો પહેલા થઈ ગયું હતું, પણ અમારો જે વિસ્તાર છે કોલીવાડ, એમાં અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક મળી અને અમે આ આયોજન કરીએ છીએ। આયોજન શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા થાય છે, બરાબર, પણ કોઈ પ્રકારનું અહીંયા કોઈ તરફથી તકલીફ આપવામાં આવતી નથી અને બધા અમારી સાથે જ હોય છે હર હંમેશ। તો તમે જોઈ રહ્યા છે એડી ન્યૂઝ। આપણે વચ્ચે એક બીજા ભાઈ યુવા હાજર છે, તમે શું કહેવા માંગો છો? કઈ એટલે એવું તો કઈ છે નહીં અમારે ત્યાં કે એવું કઈ ઝઘડા એવું કઈ થાય। બધા ભાઈઓ છે, અમે સાથે જ રહીએ છીએ અને એક મળીને જ તહેવાર કરીએ છીએ, એટલે એવું કઈ વાતાવરણ